આ પ્રસાદ જુઓ, આ દ્રશ્યો છે ખરેખર અકલ્પનીય છે. જુઓ મિત્રો, પેલા તો બધાને સત દેવીદાસ અને અમર દેવીદાસ. તો આજે એમ કહી શકાય કે પરબધામની અંદર અષાઢી બીજનો મહાપર્વ ઉજવવા જઈ રહ્યો છે. અને આજે અષાઢી બીજ દરમિયાન પરબધામની અંદર હું તમને એક એવું વિશ્વવિખ્યાત ભવ્ય અને વિશાળ ટેકનોલોજી વાળું મહાન રસોડું બતાવવા જઈ રહ્યો છું. મિત્રો, રસોડા તો આપણે 2-3 દિવસ પરબધામના જોયા, પણ આજે હું વિશાળ શું કામ શા માટે કહું તમને ખબર? તમે ખાલી મારા બેકગ્રાઉન્ડની અંદર રોટલી વણતી બહેનોને જુઓ, અને ખાસ આપણે જે શાક બનાવવાની વ્યવસ્થા જોઈ, દાળ બનાવવાની વ્યવસ્થા જોઈ, શીરો બનાવવાની વ્યવસ્થા જોઈ, તમામ વ્યવસ્થાઓ છે ને કે આજે એમ કહી શકાય કે મોટી માત્રામાં જળહળ મોટી માત્રામાં ચાલુ થઈ ગઈ છે. તો આવો સાથે મળી પરબધામનું સરસ મજાનું રસોડું છે તેના દર્શન કરીએ અને પરબધામના રસોડાનો મહાપ્રસાદ કેવી રીતના તૈયાર થાય છે તે જોઈએ. તો હાલ મિત્રો, આપણે જે અષાઢી બીજ દરમિયાન પરબની ભૂમિ પર એમ કહી શકાય કે જે મહાપ્રસાદ હોય તે મહાપ્રસાદ અહીંયા જે તૈયાર થાય છે, તમે જુઓ અહીંયાથી લગભગ 10 થી 12 જેટલી ચૂલ છે. એની અંદર મોટી મોટી એમ કહી શકાય કે કઢાઈ છે. અને પ્રસાદ તૈયાર થયા બાદ 4-5 લોકો દ્વારા જો આ નાનકડી ગાડું છે, ગાડીની અંદર પ્રસાદ ભરવામાં આવે છે. અને પ્રસાદ ભરી અને જે કંઈ ટ્રેક્ટર સ્વયંસેવકો છે એ ટ્રેક્ટર દ્વારા પ્રસાદને રસોડા વિભાગથી લઈ અને પ્રસાદ વિભાગ સુધી લઈ જવામાં આવે છે. ખરેખર આ દ્રશ્યો જોઈએ તો આપણને એવું થાય કે નહીં, કોઈક ને કોઈક એવી અદ્રશ્ય શક્તિ છે યા રસોડા પાછળ કામ કરતી હોય એવા દ્રશ્યો લાગે. બાકી રસોડાની અંદર હજારોની સંખ્યામાં માત્ર સેવકો છે. વિચાર તો કરો, હજારોની સંખ્યામાં સેવકો છે અને લાખોની સંખ્યામાં લોકો એમ કહી શકાય અહીંયા અષાઢી બીજ દરમિયાન પ્રસાદી લેશે. લાખો એટલે કે 10, 12, 15 લાખ, 20 લાખ કેટલા લોકો થાય એનું કોઈ નક્કી નહીં. એટલે જ કહેવાય કે અમરમાં કહેતા અને સતદેવીદાસ બાપુ કહેતા કે કોઈને ખેતર વાળ્યું ને કોઈને ગામ ગરજ, પણ આકાશી રોજી ઉતરે અમારો પરબે દેવી. વાહ ભાઈ, બોલો પરબના પીરની જય. મિત્રો, હાલ તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જે સરસ મજાનો બટેટાની સૂકી ભાજી જોઈ શકો છો, તે છે ફરાર માટે. અથવા તો કોઈ અષાઢી બીજ રહ્યું હોય અને એને જમવા માટે પ્રસાદ ન લેવો હોય તો એના માટે ફરાળની પણ વ્યવસ્થા એમ કહી શકાય કે અષાઢી બીજના સરસ મજાના રસોડાની અંદર કરવામાં આવી છે. અને એ પણ મોટી માત્રામાં કરવામાં તમે જોઈ શકો છો. 1, 2, 3, 4, 5 જેટલા મોટા મોટા એમ કહી શકાય બકરિયા બાઉન છે એ ભરવામાં આવ્યા છે. અને ખાસ કરી અને હજી પણ આગળ તમે જોઈ શકો છો મોટી માત્રામાં પરબધામનું મહાકાય રસોડું છે. ચાલો એની પર પણ નજર કરીએ. મિત્રો, હાલ પરબધામના રસોડાની અંદર તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો લોટની બોરીઓ ભરી છે. અહીંયા લોટ તૈયાર થઈ ગયો છે ને અહીંયા જોવો છો કે લોટને વ્યવસ્થિત રીતે મોટી મોટી ચોકીમાં રાખવામાં આવ્યો છે. ને અહીંયા તમે જુઓ લોટ એકદમ તૈયાર થાય છે સરસ મજાના મશીન પર. અહીંયા જોયો છે અહીંયા પણ એક મોટી માત્રામાં મશીન છે, કેમ કે આજે લાખોની સંખ્યામાં જન્મેદની આવશે તો એ કઈ લોટ હાથે બાંધવું હોય શક્ય નથી. અહીંયા જો મશીન હમણાં ચાલુ થાય છે, થઈ ગયું. અહીંયા પણ એક મોટું મશીન છે. આ ક્યારે ચાલુ થાય? ચાલુ કરવું. આ પણ મશીન હમણાં ચાલુ થઈ ગયું છે. જ્યાં પાણી નાખવું પેલા પાણી નાખવાનું અને અંદર મશીન બતાવું અંદરથી જુઓ છે. આવી રીતના વ્યવસ્થિત છે. અહીંયા જો લોટ તૈયાર થઈ ગયો છે. આવી રીતના વ્યવસ્થા છે ભાઈ રોટલી. હાલ મિત્રો, બહેનો આ સરસ મજાની રોટલી તૈયાર કરે છે અને એ રોટલીને પકાવવા માટે થઈને અહીંયા તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો પરબધામના રસોડાની અંદર જોઈ શકો છો 1, 2, 3, 4 પ્લેટફોર્મ છે રોટલીના. સરસ મજાના 4 પ્લેટફોર્મ ઉપર મોટી સંખ્યામાં 200 થી 300 ભાઈઓ બહેનો છે સરસ મજાની સેવા આપે. અને ભાઈ ખાસ આજે મેં કીધું એમ કે આજે લાખો એટલે કે 20-25 લાખ લોકો ઘરે અહીંયા એકત્રિત થવાના હોય તો ભાઈ એના માટે થઈ અને સરસ મજાના પ્રસાદની વ્યવસ્થા પરબધામના રસોડાની અંદર કરવામાં આવી છે. અને આ દ્રશ્યો જોઈ અને આપણને લાગે કે ખરેખર ભાઈ અદ્ભુત રસોડું છે. એ માત્ર પરબધામમાં થઈ શકે ને એ પણ અષાઢી બીજ નિમિત્તે. તો હાલ મિત્રો, મેં તમને જેમ વાત કરી એમ કે ફરાર માટે સરસ મજાની સૂકી ભાજી ને અહીંયા સરસ મજાનું વિશાળ મોટી માત્રામાં ચેવડાનું પણ વ્યવસ્થા કરેલ છે. અહીંયા તમે જોઈ શકો છો, જેથી કરી તમામ શ્રદ્ધાળુ સંતો ભક્તો છે એ વ્યવસ્થિત પ્રસાદ લઈ શકે અને પરબધામની અંદરથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન જાય. કેમ કે અમરમાના સતદેવીદાસ કહેતા હતા કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. એટલા માટે થઈ સરસ મજાની વ્યવસ્થા જો કરવામાં આવી છે. તો મિત્રો, અહીંયા પરબધામના રસોડાની હાલ વાત કરીએ આપણે તો તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જે મોટા મોટા બાઉન અથવા તો ચોકી જો બટેટા કટિંગ કરી તૈયાર છે. કેમ કે આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવશે એના માટે એકદમ લાઈવ સરસ મજાનું અહીંયા શાક પણ તૈયાર થઈ તમે જોઈ શકો છો. ટોપની ખાલી તમે ટોપની સાઈઝ જુઓ છે. જો આપણે હું અહીંયા ઉભો મેં આમ કર્યું તોય મારા હાથમાં નથી આવ્યું. ત્યાંથી તમને ખબર પડી જાય કે કેટલું મહાન રસોડું છે ને ભાઈ. આવા દ્રશ્યો જોવા માટે સ્પેશિયલી અષાઢી બીજનો જ ઇંતજાર કરવો પડે, કેમ કે અષાઢી બીજની અંદર પરબધામની અંદર આવું વિશાળકાય મહાકાય રસોડું થઈ રહ્યું છે.
મિત્રો આપણે 2 દિવસથી પરબધામનું રસોડું જોઈએ, પણ હાલ આજે મેં કીધું કે 10-12 લાખ લોકો એક સાથે પ્રસાદી લેશે, તો એના માટે થઈ અને દાળની વ્યવસ્થાના વિભાગ ઉપર આપણે આજે પહોંચ્યા છે. તમે જોઈ શકો છો દાળના કેટલા મોટા મોટા ટોપ છે અહીંયા ભરીને તૈયાર કરવામાં આવે છે. 1 2 3 4 5 6 બધા દાળના જ છે ને? હા. 6 ટોપ છે. આપણી કલ્પનાની બહાર 6 ટોપ, એટલે કે એક ટોપની અંદરથી અંદાજે 10,000 લોકોની દાળ તો હશે. એક ટોપમાં 10,000 લોકોની દાળ, એટલે 6 ટોપ છે. 60,000 લોકોનો પ્રસાદ તો તૈયાર છે. અને એવું તો અવિરત રસોડા અહીંયા આજે સંપૂર્ણ આખો દિવસ ચાલવાનું છે. તો મિત્રો આપણે કાલના વિડીયોની અંદર પરબનું મહાન રસોડું જોયું, પણ કાલે એમ કહી શકાય કે એટલી મોટી માત્રામાં લોકો ન આવ્યા હોય, એટલે કાલે એટલી મોટી માત્રામાં રસોડું ચાલુ ન થયું હોય. પણ આજે અષાઢી બીજનો મહાપર્વ, એટલે કે એપ્રોક્સ 15 થી 20 લાખ લોકો પ્રસાદ લેશે, એના માટે થઈ આજે આપણે મહાન રસોડાની અંદર આવી ચૂક્યા છે. અને તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો કે સરસ મજાની ખીચડી તૈયાર થઈ રહી છે. અને ખીચડી બનાવવા માટેનું જે બાઉલ છે એની તમે સાઈઝ જુઓ, એવું તો એક નહીં, પણ તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જેટલી નજર કરશો 1 2 3 4 5 6 7 8 લગભગ 8 થી 10 જેટલા બાઉલ છે, એમાં સરસ મજાની ખીચડી તૈયાર થઈ રહી છે. અને અત્યારેથી જ નહીં, લગભગ એમ કહી શકાય કે કાલ રાતનું રસોડું ચાલુ છે. અને ભાઈ એટલી મોટી માત્રામાં લોકો તમે જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડ ની અંદર કે સેવા કરવા માટે હજારોની સંખ્યામાં લોકો છે. પ્રસાદ લેવા માટે તો પછીની વાત છે. તો ખરેખર આનાથી જ આપણને ખ્યાલ આવે કે પરબધામનું જે મહારસોડું છે એ કેટલું વિશ્વ વિખ્યાત છે અને કેટલું મહાન છે. તો બોલો બધા જય પરબના પીર. જેમ આગળ જોયું એમ કે તમે જોઈ શકો છો કે ખીચડીને છે એ આવા એક નાનકડા એવા ગાડાની અંદર પ્રસાદ ભરી અને પછી ટ્રેક્ટર જો અહીંયા લાગે છે તમે જુઓ છે, એની અંદર એમ કહી શકાય કે પ્રસાદને જે પ્રસાદ વિભાગ છે ત્યાંથી લઈ જવામાં આવે છે. આ ગાડી છે ને, મેં તમને જેમ વાત કરી કે અહીંયા ટ્રેક્ટર છે, ટ્રેક્ટરની ટોલીની અંદર જે પ્રસાદ છે પેલા રસોડા વિભાગથી ટ્રેક્ટર સુધી આવી રીતના આવે છે. જુઓ છે, જો એના દ્રશ્યો જુઓ તમે. મિત્રો હાલ તમે મારા બેકગ્રાઉન્ડ ની અંદર જુઓ છો, કરસનદાસ બાપુ છે પોતે આજે રસોડાની વિઝિટ લઈ રહ્યા છે. તમામ પ્રસાદ છે બાપુ પોતે ચાખે છે અને પછી જે કંઈ લોકો બનાવી રહ્યા છે એને કંઈ સૂચના સલાહ સૂચન આપવાનું હોય બાપુ આપી રહ્યા, તમે જોઈ શકો છો. તો હાલ મિત્રો આપણે ઉપસ્થિત છે પરબધામના વિશાળ અને મહાકાય રસોડાની અંદર, કે જ્યાં આજે એમ કહેવાય કે અકલ્પનીય દ્રશ્યો, એટલે કે વિશાળ મોટી માત્રામાં રસોઈ બની રહી છે. આપણી સાથે અત્યારે ઘણા ભાઈઓ છે ને, આ તમે જોઈ શકો છો સરસ મજાની ખીર એક મોટા ટોપની અંદર તૈયાર કરવામાં આવી છે. આપણી સાથે એક ભાઈ જોડાય છે, એની પાસેથી થોડીક માહિતી લઈએ કે આ ટોપની અંદર કેટલી ખીર છે, કેટલા લોકોનો પ્રસાદ છે, અથવા તો કઈ રીતના બનાવવામાં આવે છે. કેમ છો સતદેવદાસ? અમરદેવદાસ. આ ખીર વિશે થોડું આ પરબની જગ્યા છે, અષાઢી બીજ છે. આજે જેટલા માણસો ફરારમાં હોય, બીજ રહ્યા હોય, એને માટે આ ખીર બનાવી છે. 200 લીટર દૂધ, 200 કિલો ચોખા, એનું ફરાર હાંબો આવે એ ફરાર છે. અને 80 થી લાખ માણસ એના ફરાર છે. આ એક જ ટોપ, આ એક જ ટોપમાં અડધો ટોપ ખાલી થઈ ગયો છે. હા, કાઉન્ટરે અડધો ટોપ વયો ગયો છે અને બાકીની હજી આ છે. અને હજી એવું લાગે તો હજી જો આ સામે ટોપમાં પાણી તૈયાર છે, એવું લાગે તો બનાવવા માટે બધું રેડી છે. બરાબર ને? આ ખીર છે, ખૂબ સરસ. આંબાની ખીર કહેવાય, ફરારી ખીર. હા ભાઈ. બરાબર. સતદેવીદાસ અમરદેવદાસ બોલ પરબના પીરની જય. હવે દાબો આખા દુનિયામાં જાય ભલે જોય. તો હાલ મિત્રો આપણે છે પરબની પાવન ભૂમિ ઉપર, એટલે કે મહાન પરબના રસોડાની અંદર, કે જ્યાં અસંખ્ય એટલે કે બહુ મોટી માત્રામાં કેટલા લાખોની સંખ્યામાં લોકો માટે પ્રસાદ 2-3 દિવસથી સતત તૈયાર થાય છે. તો આના વિશે કેટલા લોકો કામ કરે છે, કેટલો પ્રસાદ તૈયાર થયો છે, હજી કેટલો થવાનો છે, આપણને બહુ ડિટેલમાં ખબર નથી. પણ આપણી સાથે એક ભાઈ જોડાયા છે, એની પાસેથી રસોડા વિશે થોડીક માહિતી લઈએ. કેમ છો? સત્યવિદાસભાઈ, આનંદ એકદમ. હાલ તમારે આ પરબની અંદર જે સરસ મજાનું મહા રસોડું ચાલી રહ્યું છે એના વિશે અમારા વ્યુઅર્સને થોડુંક જણાવો. પરબધામની અંદર અષાઢી બીજનું પર્વ એટલે એનું મુખ્ય માધ્યમ એ છે કે આજના દિવસે માં અમરમાં અને દેવીદાસ બાપુએ ચેતન સમાધિમાં કોટેલા છે અને એમની તિથિ ઉજવવાની હોય, તો એ નિમિત્તે શરૂઆતના વર્ષોમાં પહેલા આજુબાજુના ગામડાવાળા લોકો આવી અને તિથિ ઉજવતા. સમય અનુસાર પબ્લિક વધતું ગયું અને અત્યારે હાલમાં છેલ્લા 10 વર્ષ થયા હવે સ્વયંભૂ મેળાનું નિર્માણ થઈ ગયું છે. પરબધામની અંદર સ્વયંભૂ મેળાનું નિર્માણ થઈ ગયું છે, પણ મુખ્ય હેતુ અમારો આ આજની તિથિ ઉજવવાનો હોય છે.
પ્રસાદ વિભાગમાં વાત કરું તો 5 નંબરનું રસોડું છે, જેમાં રાણપુર, ભેસાણ, દેવકી, ગાલોડ, નવાણિયા એવા 4 ગામ ઓલરેડી પ્રસાદ બનાવવામાં હોય છે. સેવા માટે બીજા 40 ગામ સેવામાં હોય છે, જેને અલગ અલગ કામ સોંપેલા હોય. અમુક લોકોને અહીંથી તૈયાર પ્રસાદ રસોડા સુધી પહોંચાડવાનો હોય છે, અને એ પહોંચાડવા માટે જે ટ્રેક્ટરોની ટીમ હોય છે, 200-250 મિની ટ્રેક્ટર રાખેલા છે, એ પણ બધા અલગ અલગ ગામના, એટલે એવા લગભગ અહીંયા 60 જેટલા ગામની ટીમો કામ કરે છે. અને પ્રસાદ અમે જે આ કડા ઉતારી છીએ, અમે થોડી વાર પહેલા આપણે જોઈ, એ તૈયાર પ્રસાદનું વજન 500 કિલો થાય છે. એક કડાઈની અંદર હા, એક કડાની અંદર 100 કિલો ઘઉંનો રવો, 100 કિલો ઘઉંનો રવો, 100 કિલો ખાંડ, 2 ડબ્બા ઘી અને 18 ડબ્બા જેટલું પાણી મિશ્રણ કરી અને એનો મહાપ્રસાદ તૈયાર કરી અહીંથી ટ્રેક્ટરો મારફત અમે કાઉન્ટર સુધી પહોંચાડી અને ત્યાં યાત્રાળુઓને અમે પ્રસાદ લેવડાવીએ છીએ. આ પરબધામનું માધ્યમ છે. એટલે કહેવાય કે આ એક કડાઈની અંદર અંદાજે કેટલા લોકોનો પ્રસાદ થઈ શકે? 500 કિલોનો હોય એવરેજ. અમે અમારી રીતે ઉચક એવરેજ માંડી તો વ્યક્તિ દીઠ 100 ગ્રામની એવરેજ લગાડી એટલે 5000 વ્યક્તિ પ્રસાદ લે છે. હા, તો આજે અષાઢી બીજ છે, તો સવારથી જ રસોડું ચાલુ હશે? 4 દિવસથી આ ઓલરેડી મતલબ આજે સવારથી આમ તો 4 દિવસથી ચાલુ છે, પણ જે આ મોટું મહાકાય રસોડું છે એ આજે સવારથી ચાલુ? નહીં, આ મહાકાય રસોડું 4 દિવસ ત્યાં ચાલુ છે અને રોજની 5-6 કડાઓ ઉતારવામાં આવે છે. અને 4000 જેટલા સ્વયંસેવકો આમાં આ આજુબાજુના ગામના કામ કરે છે. અને તમામ લોકોને અમારી ઉપર અમારા ગુરુ મહારાજ કયો કે દેવીદાસ બાપુ કયો કે અમરમાં કયો, એની એક સકારાત્મક ઉર્જા આશીર્વાદ રૂપે અમારી ઉપર કામ કરતી હોય. તમે જોઈ શકો છો આ રસોડામાં અંદાજે 45 થી 50 ડિગ્રી તાપમાન છે, પણ છતાં અમે 72 કલાક ત્યાં અહીંયા સેવા કરતા હોય. નથી થાક લાગતો કે નથી અમે હિંમત હારતા. એ અમારા ગુરુજીની એટલી અમારી ઉપર કૃપા છે. ક્યાંક ને ક્યાંક કહીએ તો આપણી ઉપર એની મહેરબાની હોય તો જ આ કાર્ય થઈ શકે. અને સુરત, અમદાવાદ, બિલીમોરા એ લોકોની ટીમો આવી છે સેવામાં. એ લોકોને પીરસવા વિભાગમાં રાખેલા છે. જો તમે એ બાજુ શૂટિંગ લેવા જાઓ તો આ બિલીમોરા, સુરત, વલસાડ, વાપી ત્યાંથી પણ બસો સેવામાં આવી છે. તો અમે એમનો પણ હૃદયથી આભાર માની છીએ કે અહીંયા પરબધામની અંદર સેવા કરવા આવ્યા છો તમે. સત્યવિલાસ. બોલો પરબધામ. આભાર.